તમે દૂધીના અને મેથીના મુઠિયા ઢોકળા તો ખાધા જ હશે અને ઘણી જાતના આપણે લોટનો ઉપયોગ કરીએ છીએ. ભાખરીનો છે, બાજરા અને ચણાનો લોટ, એ બધા લોટનો ઉપયોગ કરીને આપણે મુઠિયા ઢોકળા બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે તદ્દન અલગ રીતે મુઠિયા ઢોકળા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી અને સરસ રીતે આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં 1/4 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે, 1/4 કપ જેટલી તુવેરની દાળ અને 1/4 કપ જેટલી મગની મોગર દાળ એટલે કે ફોતરા વગરની દાળ લીધેલી છે. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો, એ વાટકીના માપથી જ મેં 3 દાળ લીધેલી છે. તો ત્રણેય દાળને મિક્સ કરી લેશું અને તેમાં પાણી એડ કરીને સરસ રીતે સૌથી પહેલાં ધોઈ લેશું. 2 થી 3 વખત ધોઈને આપણે લઈ લેશું અને તેમાં સારું એવા પ્રમાણમાં પાણી મૂકી એડ કરીને તેને 3 થી 4 કલાક માટે પલળવા માટે રાખી દેશું. એકદમ સરસ રીતે પલળી જાય એટલે આપણે સૌથી પહેલાં ઢોકળિયાને લગાવી દેશું. પાણી એડ કરી દીધેલું છે, લીંબુ એડ કરીને તેને સ્ટીમ કરવા માટે રાખી દેશું. પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે આ જે દાળ છે તે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી 4 કલાકની અંદર પલળીને તૈયાર થઈ ગઈ છે. તો બધું પાણી આપણે કાઢી લેશું અને આ દાળને આપણે હવે મિક્સર જારમાં એડ કરી દેશું. પાણી જરા પણ અત્યારે રહેવા ન દેવું. જે પલાળવા માટે યુઝ કરેલું હોય બધું પાણી નિતારી લેવાનું છે. હવે મિક્સર જારમાં બધી દાળ એડ થઈ જાય એટલે આપણે તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. જરૂર પડે તો જ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું, વધારે પાણી ન એડ કરવું. બને ત્યાં સુધી આ રીતે જ પીસવાની ટ્રાય કરવી. પલળેલી હશે એટલે થોડું તેમાં મોઇશ્ચરનો ભાગ હોય એટલે તે સરસ એવી આ રીતે થઈ જશે. પણ મેં 1 થી 2 ચમચી જેટલું, નાની ચમચી હોય ને એટલું જ પાણી એડ કરેલું છે. વધારે પાણી એડ ન કરવું, એનું પણ રીઝન છે, આગળ હું જણાવીશ. હવે આપણે આ બેટર છે તેમાં તેને બાઉલમાં લઈ લઈશું. તેમાં તીખા મરચાં, બારીક કાપેલી ડુંગળી, એક મોટું ગાજર મેં ખમણીને એડ કરેલું છે, બારીક કાપેલા લીલા ધાણા ભાજી, 1 ચમચી જેટલું લસણને ખાંડીને એડ કરેલું છે. અત્યારે લીલું લસણ આવે છે તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો. આદું ખમણીને એડ કરી દેશું. 1 થી 1.5 ચમચી જેટલા ધાણા જીરું પાવડર, થોડો એવો હળદર પાવડર, લાલ મરચું પાવડર, તીખાશ તમને જોઈએ એટલું એડ કરી શકો છો. 1/4 ચમચી જેટલો હિંગ પાવડર અને ગળાશ માટે મેં સાકરનો પાવડર લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચપટી જેટલો જ, 1/4 ચમચી કરતાં પણ ઓછો એવો મેં જે આપણે ભજીયાનો સોડા કહીએ એ એડ કરેલો છે. અને તેની ઉપર લીંબુ આ રીતે નીચોવી દેશું એટલે તે સોડા એક્ટિવેટ થઈ જાય. 1/4 ચમચીથી થોડું ઉપર એવો ગરમ મસાલા પાવડર અને 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો અહીંયા તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય, કોબી એડ કરવું હોય તો બારીક સમારીને એડ કરી શકો છો. કોઈ પણ વેજીટેબલ તમને જે ભાવતા હોય એ આ રીતે એકદમ બારીક એવા ખમણીને એડ કરી દેવા. હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને આ બેટર આપણે એકદમ ચટપટું અને એવું બનાવવાનું છે. ખાટું, ખારું, તીખું, ગળ્યું, એકદમ ચટપટો ટેસ્ટ આવે ને એવું બનાવીશું. તો મને થોડું મીઠું ઓછું લાગતું હતું તો મેં એડ કરેલું છે અને અહીંયા મેં તીખા મરચાંનું પ્રમાણ સારું એવું લીધેલું છે એટલે મેં લાલ મરચું પાવડર થોડું ઓછું એડ કરેલું છે. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આ રીતે હાથની મદદથી આપણે લુવા કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે સરસ એવું પાણી મેં આટલું જ એડ કરેલું હતું ને એટલે સરસ એવા લુવા બને છે. ઇનકેસ તમારાથી આ રીતના લુવા ન બને અને થોડું બેટર ઢીલું થઈ ગયું હોય તો થોડો એવો રવો એડ કરી દેવો. પણ બને ત્યાં સુધી પાણી એડ ન કરવું. બને એટલું ઓછું પાણી એડ કરીને જ બેટર બનાવવું જેથી કરીને સરસ એવું આપણું બેટર તૈયાર થઈ જાય અને કોઈ પણ લોટ એડ કરવાની જરૂર ન પડે. હવે આપણું પાણી પણ સરસ એવું ઢોકળિયામાં ઉકળી ગયું છે તો પ્લેટ આપણે કાણાવાળી મૂકી દેશું અને તેને તેલથી ગ્રીસ કરી લેશું અને આ રીતે હાથની મદદથી આપણે મુઠિયાને વાળતા જશું. તો કોઈ પણ વ્યક્તિ કહી શકે કે આ આપણે લોટ વગરના મુઠિયા બનાવ્યા છે અને હજી તો તમે જોશો ને કે જ્યારે મુઠિયા બનીને તૈયાર થઈ જાય ને ત્યારે પણ સરસ એવા તૈયાર થઈ જશે. તો આ રીતે બધા મુઠિયા એડ કરી દેશું અને 20 થી 25 મિનિટ વધારેમાં વધારે તેને વાર લાગશે. બહુ 20 મિનિટની અંદર તમે ચેક કરી લેજો, સરસ એવા મુઠિયા તૈયાર થઈ ગયા હશે. અને જો થોડા એવા કાચા લાગે તો થોડી વાર માટે વધારે રાખી દેવું. તો આપણે ચપ્પુની મદદથી ચેક કરી લેશું તો મુઠિયા એકદમ સરસ એવા અંદરથી બફાઈ ગયા છે. તો તેને આપણે લઈ લેશું અને આ રીતે મેં સ્ટેન્ડ ઉપર રાખેલા છે અને કમ્પ્લીટલી આપણે ઠંડા થવા માટે રાખી દેશું. સુગંધ તો ગજબની આવે છે. તમે એક વખત જરૂરથી આ લોટ વગરના મુઠિયા જરૂરથી બનાવજો. બધા આશ્ચર્યચકિત થઈ જશે અને ખાવા ખૂબ જ ભાવશે. હવે આપણે ડીમોલ્ડ પણ કરી લેશું. તો જેવા
લોટના મુઠિયા આપણે ડિમોલ્ડ કરીએ ને કઈ રીતે એક પછી એક બધા સરસ એવા નીકળતા જાય, તો ઠંડા થઈ ગયા પછી આ રીતે તમે ડિમોલ્ડ કરશો ને તો સરસ એવા એ પણ છૂટા પડી જાય છે, કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. પણ બેટરને વધારે ઢીલું ન રાખવું. હવે આપણે આ મુઠિયાને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો મુઠિયા આપણા કેવા બન્યા છે, અને તમે આને આમનમ પણ ખાવા હોય ને તો પણ ખાવાની ખૂબ મજા આવશે. પણ આજે આપણે વઘાર કરીશું, જે જનરલી આપણે મુઠિયાનો વઘાર કરતા હોય એ રીતે કરીશું. અને તમે આને થોડા એવા ફ્રાય કરીને ખાવા હોય તો પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા કેવા પોચા બન્યા છે, એકદમ સરસ એવા ટેસ્ટી એવા મુઠિયા બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે એક પેનમાં થોડું તેલ એડ કરી દઈશું, અને તેલ એડ કર્યા પછી આપણે તેમાં રાઈ એડ કરીશું. તો મેં 1 થી 1.5 નાની ચમચી જેટલી રાઈ એડ કરેલી છે. રાઈ અને તલ સારા પ્રમાણમાં હોય તો ખાવાની ખૂબ મજા આવે. રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં હિંગ અને મરચાંની સ્લીટ એડ કરી દઈશું, અને ત્યારબાદ 2 ચમચી જેટલું નાની ચમચી લીધેલી છે તેટલું તલ એડ કરી દઈશું, અને બધી વસ્તુને ક્રેકલ થવા દઈશું. લાસ્ટમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, અને આપણા મુઠિયાને જે કટ કરીને રાખેલા છે તે એડ કરી દઈશું. સરસ એવા મિક્સ કરી લેશું. બધી જગ્યાએ સરસ એવું તલનું એનું કોટિંગ આવી જાય એ રીતે કરીશું, અને થોડી વાર માટે આ રીતે જ તેને થવા દઈશું લો ફ્લેમ ઉપર, જેથી કરીને થોડું ઉપરનો ભાગ જે છે તે થોડો ક્રિસ્પી પણ થઈ જાય અને સરસ એવો થઈ જાય. લાસ્ટમાં બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરી દઈશું અને હલાવી લેશું. તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ કહી શકશે કે આ મુઠિયા આપણે એક પણ જાતના લોટ વગરના અન્ય પ્રોટીનથી ભરપૂર એવા આપણે બનાવ્યા છે. જે લોકો કોઈ પણ વ્યક્તિ દાળ ન ખાતા હોય, કોઈ પણ દાળ ન ખાતા હોય, તો તમે આ રીતે મુઠિયા બનાવીને પણ તેને સર્વ કરી શકો છો. નાના બાળકોને પણ ટિફિન કે લંચ બોક્સમાં આપી શકાય છે. તો હવે આપણા મુઠિયા એકદમ રેડી થઈ ગયા છે, તો તેને આપણે સર્વ કરી લેશું. ઉપરથી ધાણા ભાજીને સ્પ્રિંકલ કરી દેશું, અને તેને મેં દહીં સાથે સર્વ કરેલા છે. તમે શેની સાથે આ મુઠિયા ખાઓ છો, કે આપણે ઘરે રેગ્યુલર બનાવીએ તે મુઠિયા ખાઓ છો, તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સાથે લસણની ચટણી મેં એડ કરેલી છે. એક વખત ખાશો ને તો ચોક્કસથી તમે હર વખત આ રીતે મુઠિયા બનાવશો. બહુ ટેસ્ટી એવા બને છે. કોઈ ક્યારેય પણ તમે ન ખાધા હોય ને તો જરૂરથી મુઠિયા બનાવજો. તમે આમાં મનગમતા વેજીટેબલ એડ કરજો, અને તમને મેથી એડ કરવી હોય, દૂધી એડ કરવી હોય તો પણ કરી શકાય. પણ દૂધીને આપણે એક વખત ખમણીને તેમાંથી પાણી કાઢીને એડ કરું, કારણ કે તેમાંથી પાણી બહુ છૂટે છે. કાકડી પણ એડ કરી શકાય, પણ સેમ દૂધીની રીતે જ કરવી, જેથી કરીને પાણી તેમાં બહુ ન રહે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.